સૌપ્રથમ એક પ્રશ્ન આપણે બહુ ક્લિયર હોવો જોઈએ કે ભગવાનનો ભક્ત, આપણે બધા ભક્ત તરીકે બેઠા છીએ, ભગવાનના દીકરા થઈને બેઠા છીએ. ભગવાન આપણા માવતર છે, આપણા મા બાપ છે, અને એટલે આપણે એમના છીએ. ભગવાનના ભક્તમાં ને જગતના જીવમાં ફેર શું, તફાવત શું, ક્યાં હોવો જોઈએ, એ પ્રશ્ન આપણે થોડોક ક્લિયર કરીએ. આપણને ખબર હોવી જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ કે મારામાં અને જે ભગવાનને નથી માનતા અથવા ભગવાનના નથી થયા એમાં શું ફેર છે, અને એનાથી ભગવાનના થવાથી શું ફાયદો છે. સદગુરુ નિષ્કુળાન સ્વામી, ભગવાન સ્વામિનારાયણના બહુ સમર્થ સંત નિષ્કુળાન સ્વામી હતા. નિષ્કુળાન સ્વામીએ એક ગ્રંથ રચ્યો છે, હરિબળ ગીતા. એ ગ્રંથનું નામ છે હરિબળ ગીતા. બહુ નાનકડો ગ્રંથ છે, પણ અંદર વાત બહુ મોટી છે. અને એમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે ભગવાનનો ભક્ત કોને કહેવાય. જરા આપણે તપાસશું કે આપણે ભક્ત છીએ કે જગત છીએ, જગતના જીવ છીએ કે ભગવાનના ભક્ત છીએ. એમાં એક બહુ સરસ પંક્તિ સ્વામીએ લખી છે કે જગતના જીવને બળ શાનું હોય અને ભગવાનના ભક્તને બળ શાનું હોય. બળ એટલે પ્રધાનપણું, બળ એટલે મહત્વ, બળ એટલે એનો પાવર. ભગવાનનો ભક્ત માત્ર તિલક ચાંદલાથી જુદો નથી પડતો, ભગવાનનો ભક્ત માત્ર કંઠીથી જુદો નથી પડતો. એ તો બાહ્ય ચિહ્નો છે, ધારણ કરવા પડે, પરંતુ ભગવાનનો ભક્ત સમજણથી જુદો પડે છે. એને ભગવાનનું બળ હોય, ભગવાનના ભક્તને ભગવાનનું બળ હોય કે મારી પાસે ભગવાન છે, અને ભગવાનથી પર, ભગવાનથી અધિક, ભગવાન તુલ્ય બ્રહ્માંડોમાં કોઈ નથી, કશું નથી. કરોડોની સંપત્તિ હોય, ગમે એટલી મોટી રાજ સત્તા હોય, ગમે એટલી ઓળખાણ હોય, પરંતુ જેની પાસે ભગવાનની ઓળખાણ નથી, ભગવાનનો સંબંધ નથી, ભગવાન નથી, તો પેલું બધું જ ટેમ્પરરી છે, કામ ચલાવવું છે, અનિત્ય છે. એનું બળ હોય જગતનો જીવ કહેવાય, ને માત્ર જેને ભગવાનનું બળ હોય એ ભગવાનનો ભક્ત કહેવાય. અને એ જ બળ કાયમી છે, સદાયનું છે. નિષ્કુળાન સ્વામી હરિબળ ગીતામાં એક પંક્તિ કહી છે, અને આપણે આજે એની ઉપર આગળ વધવું છે. બહુ અદ્ભુત વાત કરી છે સ્વામી કે કોઈને આ દુનિયામાં કોઈને બળ હોય અન્ન, ધન, રાજ્ય, તણુજી, કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી, કોઈને બળ હોય દેહ દેખીને આપણુંજી, પરંતુ સ્વામી છેલ્લે કહે છે મારે નથી એ માયલું એક અણુજી, છે પ્રભુનું બળ મારે ઘણું ઘણુંજી. જો ભગવાનનો ભક્ત અહીંથી જુદો પડ્યો. જરા પંક્તિને સમજીએ આપણે. સ્વામી કે જગતમાં ઘણાને બળ હોય, પાવર હોય, શાનો? કોઈને બળ હોય અન્ન, ધન અને રાજ્ય, તણુજી.
અન્નનું બળ. ખેડૂત હોય અને બહુ જ મોટી ખેતી હોય, 200-500 વીઘા એકર જમીન હોય અને હજારો ક્વિન્ટલ કે ઘણું અનાજ પાકતું હોય, તો એને એનું બળ હોય કે જો મારી પાસે જેટલી ખેતી છે બીજા પાસે નથી. એનું બળ કહેવાય, અહંકાર કહેવાય. બળ એટલે એનો અહંકાર. અને તમામ ભગવાન સિવાયના તમામ બળમાં અહંકાર આવે છે. એનો પડછાયો અહંકાર છે. એ આવે એટલે એની સાથે સાથે અહંકાર આવે જ. એ એની બીજી સાઈડ છે. સ્વામી પછી કહે છે, કોઈને બળ હોય અન્નનું, કોઈને બળ હોય ધનનું. ધન એટલે પૈસાનું, સંપત્તિનું. મારી પાસે આટલા બધા રૂપિયા છે અને એના બળથી એ કેફમાં રહેતો હોય, એને પાવર હોય. આ જગતના જીવની વાત છે. જો આપણને પણ આ પ્રકારનું બળ રહેતું હોય તો આપણે ભગવાનના ભક્તનો વેશ લીધો છે. ભગવાનના ભક્ત થયા નથી, વેશ લીધો કહેવાય. અમે સંત છીએ અને અમને પણ આ માયલું કોઈ જો બળ રહેતું હોય તો અમે પણ વેશ લીધો કહેવાય. સંતનો વેશ લીધો કહેવાય. સંત નથી. અને ભક્ત થયા, તિલક ચાંદલો કર્યો, કંઠી બાંધી મંદિર જતા થયા, પણ ભગવાન સિવાય આ માયલા કોઈ પણ બળ રહેતા હોય, એનો પાવર રહેતો હોય, આપણને એની ઓથ રહેતી હોય કે આપણી પાસે આટલું બધું છે, આપણી પાસે પૈસા છે, સંપત્તિ છે, સત્તા છે, આપણી જોડે આ છે, દીકરા છે, ઘર છે, બંગલો છે, અને એના પાવરને એના ઓથથી જો આપણને આનંદ રહેતો હોય તો સમજવું કે આપણે ભગવાનના ભક્ત હોવા છતાં અભક્ત છીએ. ભક્તનો શો છે આપણી પાસે. ભક્તને એક જ બળ રહે હંમેશા કે મારી પાસે ભગવાન છે કે જે સર્વશ્રેષ્ઠ છે, ચિંતામણી તુલ્ય છે. જાનમાં બધા હોય પરંતુ વરરાજા ન હોય. અને 500,000 માણસો જાનમાં લઈને ગયા, પરંતુ જો વરરાજા જ નથી. જાનને જાન કહેવાય કે ટોળું કહેવાય? ટોળું કહેવાય, જાન ના કહેવાય. બધા જે કેફમાં ફરે છે ને એ વખતે 500 જાનૈયા હોય ને બધા એમ કેફમાં હોય, એ કોને લઈને હોય? પેલા એકને લઈને હોય. બાકી ગમે એટલી શોભાડી હોય જાનને, પરંતુ એક જો અંદર ન હોય, પતી ગયું હોય. જાન ના કહેવાય, ટોળું કહેવાય. એનું કોઈ સ્વાગત ના થાય ને કશું ના પાણી, ગળ્યા પાણી ના પવાય ને મોળાય ના પવાય. બોલો, હામૈયા ના થાય ને કશું ના થાય, બેન્ડ બાજાય ના વાગે. એકને લઈને બધું થાય છે. સાચી વાત છે પેલા? અને એને લઈને બધા બળિયા છે. એ વખતે બધા જે કેફમાં છે, બે પક્ષે જે કંઈ બધા કૂદતા હોય એ બધા એને લઈને કૂદતા હોય. મીંડાની કિંમત છે, પરંતુ એકડાને લઈને છે ભાઈ. ગમે એટલા મીંડા હોય, પરંતુ આગળ એકડો જ ન હોય તો મીંડા ગમે એટલા કુદાકુદ કરે તો એ કશું ના વળે ભાઈ. એમ આપણે બધા આ રાજ, સત્તા, સંપત્તિ બધું મીંડાને ઠેકાણે છે. ભગવાનને એકડો સમજવો જ પડશે. અને જે ભગવાનને એકડો સમજે, ભગવાનને કરતા સમજે, ભગવાનનું જ બળ રાખે, એ જ ભગવાનનો ભક્ત કહેવાય. બહુ સમજો મુક્તો. આપણે બધા કંઠી બાંધી એટલે સત્સંગી નહીં, સત્સંગી અને બિન સત્સંગી, ભક્ત અને અભક્તનો તફાવત જ આ છે. જે પોતાના બળથી જીવે, જે સત્તાના બળથી જીવે, પૈસાના બળથી જીવે, જે સંપત્તિના બળથી જીવે, દીકરાના બળથી જીવે, જે ઓળખાણના બળથી જીવે. અમે ગઈકાલે ગાંધીનગરમાં અમારી પધરામણી હતી. એક ભાઈ અમને મળ્યા, એમના ઘેર અમે ગયા. મેં કીધું કેમ હમણાં દેખાતા નથી, સભામાં આવતા નથી? મને કે સ્વામી હમણાં 2 વર્ષથી તો તમે નથી જાણતા. મેં કીધું શું? સ્વામી દિલ્હીમાં 20 દિવસ તો હું દિલ્હી હોઉં જ. કે એટલો બધો આ જીવને કેટલો બધો ખખા છે, પોતાના બળનો કેટલો બધો ખખા છે. મારું બળ, હું બળિયો, હું કળિયો, હું છળિયો. હવે કોઈ જાનમાં જાણે નહીં. અને વરની ફઈ હું, એવું કંઈક કહે છે ને પહેલાં, અમને બહુ ખબર ના પડે. આમાં એના જેવું આ ઘણાને આનું જ બળ હોય લ્યો. પછી એમણે બહુ પ્રવચન કર્યું. પછી મેં ધીમે રહીને કીધું હવે મને એક વાક્ય તો બોલવા દો. હા, એક વાક્ય તો મને બોલવા. મને કે બોલો સ્વામી. મેં કીધું તમારા બધાની જોડે ઘર જેવા સંબંધ છે
આની જોડે ઘર જેવા સંબંધ બાંધવા પડશે. હા, એ બધા ટેમ્પરરી છે. ભગવાન ભલે વર્ષો સુધી રાખે, અમે એવું નથી કહેતા ટેમ્પરરી, પરંતુ સ્વાભાવિક છે કે ભાઈ ગમે એટલી મોટી સત્તા છે તો તે બધું કાયમી નથી ભાઈ. કોઈ કાયમી નથી, કોઈ કાયમી નથી. જેની જોડે તમે ઓળખાણ કરી છે એ બધી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ માટે છે, કોઈ કામમાં નહીં આવે. આની જોડે કોઈ ઓળખાણ કરો ને, ઘર જેવા સંબંધ બાંધો ને, એ કાયમી કામમાં આવશે. આ માત્ર હું એ ગાંધીનગરના ભાઈને નથી કહેતો, આપણે બધા એમના ભત્રીજા છીએ, એમના ભાઈઓ છીએ અને એમના કાકા છીએ. ભગવાનના બળથી જીવતા શીખો. અને એ જ બળ નિત્ય કાયમી બળ છે, નિત્ય બળ છે, બાકી અનિત્ય છે, બધું નાશવંત છે, ક્ષણિક છે. ભગવાનનું બળ છે હંમેશા. અને ફેર આટલો જ, ભક્ત અને અભક્તમાં ફેર આટલો જ. તિલક ચાંદલાથી કોઈ એમ કહેતો અડધાની પાઇપનો ચાંદલો કરે, પણ હું કરું, મારાથી થઈ જાય ને, મારે આટલું છે ને મારે આટલું છે. મુક્ત તરત જ સમજી લેવું કે અભક્ત છે. ભલે ભક્તનો વેશ લીધો છે, અભક્ત છે. હુંકારમાં જીવે એ ભક્ત જ નથી. ભગવાનના બળથી જીવવું. માણસ જાણે મેં કર્યું, આ માણસનો સ્વભાવ છે, મેં કર્યું, હું કરું. માણસ જાણે મેં કર્યું, પણ કરતલ દૂજો કોઈ. આદરેલા અધૂરા રહે, હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. બાકી આદરેલા અધૂરા રહી જાય. સંમત છો આની સાથે? તમે બધા આ વાત સાથે સંમત છો? પેલા આદરેલા અધૂરા રહી જાય. ભગવાન કરે હોય, બાકી આપણાથી એ કરે સો હોય, બાકી આપણાથી કશું ના થાય. હુકો પાપડી ના ભાગે ભાઈ. કોઈ દિવસ પોતાના અહંકારમાં આપણે ન જીવશો. અહંકારમાં જીવે, જે હુંકારમાં જીવે, પોતાના બળથી જીવે, સત્તાના બળથી જીવે, પૈસાના બળથી જીવે, એ ભક્તે ભલે આલ કપડામાં હોય તો એ અભક્ત છે, અને આ કપડામાં હોય તો એ અભક્ત છે. નહીં, અમારી તમારી ઓળખ, ભક્તની આઈડેન્ટિટી આ છે. ભક્તની આઈડેન્ટિટી, બાહ્ય આઈડેન્ટિટી તિલક ચાંદલો છે, કંઠી છે, મંદિર જવું એ છે, દાન કરવા એ છે. આંતરિક આઈડેન્ટિટી, ભગવાનનો રાજીપો માત્ર એનાથી નથી થતો. બસ આ એક આપણે આવ્યા છીએ તો એક ગુણ કેળવજો કે ભક્તની આઈડેન્ટિટી આ છે, એની ઓળખાણ આ છે કે જે ભગવાનના બળથી, માત્ર પ્રભુના બળથી જીવે એ જ ભક્ત. કે જેની પાસે કોઈ અહંકાર ન હોય અને પ્રભુના બળમાં કોઈ અહંકાર ના આવે. બસ મારાથી કશું જ ના થાય, ભગવાન કરે છે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. મોટા સંતોએ લખ્યું છે કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. માણસ જાણે મુજથી કરાય. માણસને એમ થાય છે કે હું કરી નાખું. શું થાય આપણાથી? ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. માણસ જાણે મુજથી કરાય. જેમ ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે. છે પ્રાણ નાડી હરિને જ હાથ. સૌના નાડી પ્રાણ કોના હાથમાં છે? પહેલા ભગવાનના હાથમાં છે. કોઈ એમ કહેતો હોય કે હું આનું બગાડી નાખું, કોઈ કે આનું તોડી નાખું, કોઈ કે હું આને ફોડી નાખું, હું જોઈ લઉં. એટલે ભાઈ તને કોણ જોઈ લેશે? કશું ના થાય આપણાથી, કાંઈ ના થાય. અહંકાર છે આ બધો, વેમ છે આપણો બધો. હું કરી નાખું, હું આનું તોડી નાખું, હું ફોડી. ઘણી વખત આપણામાં અહંકારવાચક શબ્દો આવી જતા હોય. હું આમ કરી નાખીશ ને, હું જોઈ લઈશ ને. એટલે તને જોનારો કોક છે ભાઈ. અને બધા જો જગતમાં બધા હવને કોઈને મારી નાખતું હોય ને હવનું કોઈ ધાર્યું થતું હોય તો આ દુનિયામાં કોઈ જીવી જ ના શકે અને કોઈ જીવાય ના દે. કશું ના થાય. વેમ છે આપણો. કોઈ દિવસ અને આવા શબ્દ ન બોલવા. હું કરી નાખું, હું આમ કરી નાખું. કોઈ દિવસ વિચાર નહીં કરવો. હું તો વિનંતી કરું છું બે હાથ જોડીને. આપણે આ બધા અહીંયા ડાયા ડમરા જેવા હોઈએ છીએ, સંતો જોડે જઈએ, ભગવાન પાસે જઈએ ત્યારે આપણને આવો વિચાર કંઈક આવે. બાકી તો આપણે આપણા અહંકારમાં જીવતા હોઈએ છીએ. ઘરમાં તમારે બે માણસને સામાન્ય બોલાચાલી થાય ને તોય જોજો અહંકાર આવી જતો હશે. એ તો હું તમને પાલવું, નહીં તો બીજો કોઈ પાલવે નહીં. બોલો, આવા શબ્દો નીકળી જતા હોય. ઓલ્યા કહે તો હું તમારા ઘરમાં ટકું, બીજું કોઈ ટકે નહીં. પતી ગયો એ.
થાય છે આવું? મને ખબર નથી, થતું હશે આવું. આ તો તમારી જોડે તમે સાંભળ્યું છે. હું તો બે હુંકારમાં જીવતા હોય. બોલો, એટલે બધાને ભગવાન પાલવે છે ભાઈ. આપણે પાલવનારા કોણ? અજ્ઞાની ભક્તથી ન બોલાય, આવા શબ્દ ન બોલાય. આપણે જો ભગવાનના દીકરા હોઈએ તો આપણાથી ન બોલાય. ભગવાન સૌને પાલવનારા છે, આપણે કોણ પાલવનારા? આપણે એક બહુ મોટો ઉત્સવ હતો અને અમે એક ભાઈના ઘેર ગયા, એટલે સહેજ કહ્યું થોડી સેવા કરો તો સારું, એક મોટો પ્રસંગ છે. મને કે સ્વામી તમને ખબર નહીં હોય, હું 3 કુટુંબનું પૂરું કરું છું. કે સાહેબ મારા બેનને મારા બનેવી એક્સપાયર થઈ ગયા છે, મારા જીજાજી, એટલે એમના ઘરનું હું પૂરું કરું છું. સાહેબ મારો નાનો ભાઈ એક્સપાયર થઈ ગયો, એના ઘરનું હું પૂરું કરું છું, મારા ઘરનું પૂરું કરું છું. સાહેબ 3 ઘરનું હું પૂરું કરું છું. સિમેરીના સેવકે એટલું જ પૂછ્યું, તમારું કોણ પૂરું કરે છે? તમે કહો છો કે હું 3 ઘરનું પૂરું કરું છું, પણ તમારું પૂરું કરનારો કોક તો છે. તમારું એ પૂરું કરે છે તો તમે એમનું પૂરું કરી શકો છો. હા, બાકી ભૂલી જાઓ. હું કોઈનું પૂરું કરું છું ને હું કોઈને આમ કરી નાખું છું ને હું મદદ કરું છું ને હું ના હોઉં તો કોઈનું શું થાય? અરે દુનિયામાં કોઈના વગર કાંઈ ચાલતું નથી, કોઈનું અટકતું નથી ભાઈ, કશું ના અટકે. નાના નાના બાળકો હોય, આ 2001માં પેલો અર્થક્વેક જ્યારે થયો, ધરતીકંપ થયો, અરે નાના નાના બાળકો જીવતા હોય, મા બાપ ધામમાં જતા રહ્યા હોય, એવા ઘણા કેસ બન્યા હતા. શું આજે છોકરા બધા મોટા નહીં થયા હોય? નહીં થયા હોય? અરે દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, મા બાપમાંથી કોઈ એકાદ જતા રહે તો શું દીકરીના લગ્ન કુંવારી રહે છે? દીકરીઓ શું દીકરાઓ કુંવારા રહે છે? ઘણા બેઠા હશો જેને નાનપણમાં મા બાપ મૃત્યુ પામ્યા હશે, ભગવાનના ધામમાં પહોંચી ગયા હશે, ખાવા રોટલોય નહીં હોય, વખતે બહુ ગરીબીમાંથી તમે મોટા થયા હશો. બોલો, અત્યારે કરોડો રૂપિયા તમારી પાસે હશે, ગાડીઓ ફેરવતા હશો, શું ના ચાલ્યું? કોઈના વગર આ દુનિયામાં કશું અટકવાનું નથી. આપણો વહેમ છે આ બધો, હું કરું ને હું ના આવું તો શું થાય, હું ના આવું તો શું થાય, હું ના આવું તો. અરે આ એક ના હોય તો બધું અટકી પડે, બાકી બધું ચાલે છે. કોઈના વગર કશું અટકતું નથી ને ક્યાંય અટક્યું નથી ભાઈ. આ સંસાર છે એ તો નદીના પ્રવાહ જેવો છે. નદીના પ્રવાહને આમ ઠેલવવો ના પડે, એ તો એની મેળે વહે જ રાખે ભાઈ. એમ સંસાર છે ને તો એની મેળે વહે રાખે, કશું અટકતું નથી. કોઈ પ્રકારનો હુંકાર નહીં રાખો તો આપણે ભગવાનના ભક્ત, અને તો જ હરિને આપણી સાથે બનશે. બાકી જ્યાં હુંકાર આવ્યો ત્યાં હરિ ભાગી જશે. હરિ ગમે એટલું આપણું ઘરનું સિંહાસન હોનાનું હશે ને, સોનાનું સિંહાસન બનાવ્યું હશે ને, તોય હરિ ત્યાં નહીં વસે. એ નક્કી રાસ રાખજો, કારણ કે હુંને ને હરિને ક્યારેય બનતું નથી. કોઈ પ્રકારનો અહંકાર ભગવાનના ભક્તને ના જોઈએ, કદી ના જોઈએ. અમારામાંય ના જોઈએ, તમારામાંય ના જોઈએ. નહીંતર આપણે માત્ર વેશ લીધો છે ભક્તનો ને સંતનો, અમે તમે વેશ લીધો છે, ના ચાલે. અને નરી હકીકત છે, દુનિયા શું કરશે? હમણાં સ્વામી એ જ કીધું કે કોઈને જગતમાં હોય બળ, અન્ન, ધન, અને કોઈને રાજનું બળ હોય. રાજનું એટલે સત્તાનું બળ હોય. મારી પાસે આ સત્તા છે, મોટા મોટા ભલભલા સત્તાધીશો ચાલ્યા ગયા દુનિયા ઉપરથી, કોઈ પત્તો નથી. અત્યારે કોઈ બાપોએ સંભાળતું નથી, ચાલ્યા ગયા. શું સત્તા સત્તા સત્તા? કાયમી નથી એ સત્તા. શાનું બળ, શાનો અહંકાર? કોઈને બળ હોય અન્ન, રાજ્ય, ધન તણુજી, કોઈને બળ હોય સત્તાનું ઘણુંજી, કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી. વિદ્યા એટલે સમજ્યા ને, આવડત, સ્કિલ, ભણતર. હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું વકીલ છું, હું આ છું, હું આ છું, એનું બળ હોય. બાપજી ઘણી વખત એક પ્રસંગ કહેતા હોય છે કે એક નદી હતી ને નદીમાં એક વહાણ ચાલ્યું જતું હતું ને વહાણમાં 4 ભાઈઓ બેઠેલા. એક પેલો નાવિક હલેસા મારતો હતો અને બાકીના બીજા 3 હતા. એક ડૉક્ટર બેઠેલા, એક એન્જિનિયર બેઠેલા અને એક વકીલ સાહેબ બેઠેલા, અને પેલો નાવિક ચોથો હોય. 4 બેઠેલા. નાવ સામે કાંઠે જતું હતું. પેલા 3 જણા ચૂપચાપ બેઠેલા. હવે રસ્તો થોડો અડધો પોણો કલાકનો રસ્તો હતો. હવે રસ્તો કાપવા માટે કંઈક વાતોચીતો તો કરવી પડે ને પાછું વાતોચીતો મોટે ભાગે આપણે શું નીકળે ખબર છે? પોતાના અહંકારની પુષ્ટિ માટેની, કે હું કંઈક છું. આપણે બધાની એ જ શો. આ બધા આપણે જોજો 2 જણ હોય ને મોટો આલિશાન બંગલો બનાવતા હોય, પૈસા હોય તો બનાવે, મને ઈર્ષ્યા નથી થતી,
પરંતુ તમે જો હોય 2 જણ ઘરમાં કે 2.5 જણ હોય, કદાચ 2.5 એટલે સમજ્યા ને પહેલાં, નાનું એક બાળક, 1 કે 2 બાળક હોય ને આપણે મોટા આલિશાન બંગલા બનાવીએ. શાના માટે? લોકો બસ જોવે કે આહા ફલાણા ભાઈ જોડે કેટલો બધો રૂપિયો, આહા કેટલો બધો, બસ એ આપણું સુખ હોય ઘણી વખત. હા, આપણે બધા આખી દુનિયા શો ઉપર ચાલતી હોય છે અને એમાં એવી મજા આવે, એવું શું, ભલે પછી એને મેન્ટેનન્સમાં તૂટી જાય, સમજ્યા? બોલો, મેન્ટેનન્સમાં 10 જણ ઘરમાં 2.5 જણ રહેનારા હોય ને 5 જણ 7 જણ તો મેન્ટેનન્સવાળા હોય, 10 જણ તો એના હોય. એટલે આ શું કરવા પડે? પણ આ જીવના સ્વભાવ છે. અમારી પ્રકૃતિના જગતની પ્રકૃતિ અલગ છે. એટલે બહુ કહેવા જઈએ તમે એમ કહો સ્વામીનું ભૂજ ના પડે, આ સાધુઓને શું ખબર પડે? પરંતુ આ જગતની દુનિયાનો ક્રમ એવો છે પહેલાં. જા હવે આ બધું જગતના જીવોને પેલા બેઠેલા નદીમાં 3 જણા, એટલે પેલા ડૉક્ટરે ધીમે રહીને કહ્યું, પેલા નાવિકને પૂછે છે, સંભળાવે છે કોને? પેલા બાજુમાં 2 બેઠા છે ને એમને. પેલા નાવિકને કહે છે, ભાઈ તને ડૉક્ટરી કામ આવડે? કોઈને ઇન્જેક્શન આપતા, ઓપરેશન કરતા બધું આવડે? બોલ્યો કે સાહેબ તમે ડૉક્ટર લાગો છો. કે ડૉક્ટર લાગો છો ને? ડૉક્ટર છું. તને સમજાય છે કે તને આવું બધું આવડે કંઈ? હવે એને ખબર નથી કે આ બિચારો હલેસા મારે છે, નાવિક છે. પેલો કે ભાઈ સાહેબ હું તો ગરીબ માણસ છું, હલેસા મારીને જિંદગી કાઢું છું, હું તો નાવિક છું, મને ક્યાંથી આવડે આવું? એટલે ડૉક્ટર સાહેબ ધીમે રહીને બોલ્યા, જો તને ડૉક્ટરી કામ ના આવડે તો સમજી લેજે તારી ચારાની જિંદગી 25% જિંદગી તારી પાણીમાં ગઈ છે. પેલો કે ભાઈ સાહેબ, ભલે ભાઈ સાહેબ શું થાય બીજું, તમે કહો એમાં ને મને. ત્યાં પેલા એન્જિનિયર સાહેબ બોલ્યા કે હું કંઈ કમ નથી, હું એન્જિનિયર છું. એટલે બોલ્યા ને કે એટલે તને પ્લાનિંગ બનાવતા આવડે બધું? તો કે એવું તો ના આવડે, તારી 8 જિંદગી પાણીમાં ગઈ કહેવાય. ત્યાં પેલા વકીલ સાહેબ કે તને કોર્ટમાં કેસ લડતા આવડે? કે વકીલ સાહેબ લાગોસ, તમે લાગોસ નહીં છું કે જો તને આવું આવડે વકીલાત કરતા? ભાઈ સાહેબ નથી આવડતું, તારી 12 જિંદગી પાણીમાં ગઈ કહેવાય, 75%. ધીમે રહીને ત્યાં તો નદીમાં આવ્યું વાવાઝોડું. એકદમ નદીમાં પેલી વાણ હતું, હાલમ ડોલમ માંડ્યું થવા, અંદર વાણમાં પાણી ભરાવા માંડ્યું, અને વાણ ડૂબવાની તૈયારી થઈ ગઈ. એટલે પેલો નાવિક ધીમે રહીને કે હવે હું એક પ્રશ્ન પૂછું તૈણેને, અમે 3માંથી એકને તરતા આવડે છે કે નથી આવડતું? એ તો નથી આવડતું, તો મારી તો ચારાની બચી છે, તમારી હોળાની હોય 100% ગઈ, સમજો પાણીમાં. હા, તમારી જોડે બધું છે પણ જે આવડવું છે નથી આવડતું, બધું ગયું પાણીમાં, એમ સમજી લેજો. તાળી પાડવાની જરૂર નથી, આપણી પાસે બધું છે, બધી આવડત છે, બધી સ્કિલ છે, બધું સત્તા છે, પૈસો છે, સંપત્તિ છે, ઓળખાણ છે, બંગલા છે, ગાડીઓ છે. પરંતુ જો આપણા જીવનમાં એક ભગવાન નહીં હોય ને તો સમજી લેજો આપણી હોળાની 100% આપણું પાણીમાં છે. બધું કશું નથી આપણી પાસે, એક નથી તો કશું નથી. કહ્યું ને એક વરરાજા નથી તો કશું નથી. જાન નિરર્થક કહેવાય, જાનનું નામ જ ના અપાય, જાન બોલાય જ નહીં, સમજ્યા? એમ ભગવાન નથી તો શું છે આપણી પાસે? બસ એનું બળ ને એનો સહારો રાખજો. અને આ લોકોનો ગમે એટલો મોટો માણસ હોય ને, મુક તો શું આપીને શું આપે? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે વડતાલના 16મા વચનામૃતમાં, શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલો પોતાનો અંગત અભિપ્રાય આપી દીધો છે વડતાલના 16મા વચનામૃતમાં. શોભારામ શાસ્ત્રી અને એમણે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું, હે મહારાજ આવો પરચો ચમત્કાર જો કોઈ તમે વડોદરાના રાજા સયાજીરાવ સરકાર જેવાને જો દેખાડો, એ વખતે વડોદરાનું રાજ ગુજરાતનું મોટામાં મોટું રાજ કહેવાતું, ગાયકવાડ સરકાર જેવાને જો આવો પરચો ચમત્કાર દેખાડો તો વાંસે ઘણા જીવને સમાસ થાય, ઘણા સત્સંગી થાય. અને સયાજીરાવ સરકાર જેવા રાજા જો સત્સંગી થઈ જાય તો પાછળ ઘણા સત્સંગી થઈ જાય. માટે આવું કંઈક આવા મોટા માણસ દેખાડો ને, મૂળ પકડી લો ને. એવું શ્રીજી મહારાજને વિદ્વાનોએ શોભારામ શાસ્ત્રી પ્રાર્થના કરી છે. વડતાલનું 16મું જો વચનામૃત કોઈ વાંચતા હોય તો જોજો, એમાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન છે. આવું પૂછ્યું મહારાજને, આવી વાત કરી, પ્રપોઝલ કરી, ત્યારે શ્રીજી મહારાજ શું બોલ્યા છે? વડતાલના 16માં સ્વામિનારાયણ ભગવાન ત્યાં બોલ્યા, મહારાજ કે જગતની કોરે જે મોટા હોય એને અમારે જાજુ બનતું નથી. સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો, જગતની કોરે જે મોટા હોય, જેને રાજનું બળ હોય, જેને ધનનું બળ હોય, જેને વિદ્યાનું બળ હોય, જેને પ્રતિષ્ઠાનું બળ હોય, પોતાને પૈસાનું બળ હોય, પદનું બળ હોય,
અમારામાં હોય. જો કોઈને પ્રતિષ્ઠાનું, અમે મહંત છીએ, અમે કોઠારી છીએ, અમને આ છે, અમે આ છીએ, અમને પણ એનું જો બળ હોય તો અમે આમાં આવી ગયા. જગતની કોરે મોટપ કહેવાય. એ બધી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જે જગતની કોરે મોટા હોય અને જેને આ પ્રકારના બળ હોય એને અમારે જાજુ બનતું નથી. શ્રીજી મહારાજના શબ્દો છો, જરા ખ્યાલ કરજો ભાઈઓ. આપણે જગતની કોરની મોટાઈની આપણને આવા બળ રહેતા હોય તો આપણે જગતની કોરે મોટા કહેવાઈએ. ભગવાનને આપણી સાથે જાજુ ન બને. હવે જેની સાથે આપણે કાયમ રહેવાનું છે અને એની સાથે ન બને તો શું કમાણા, શું શીખ્યા સત્સંગમાં આવીને આપણે? શ્રીજી મહારાજ એમ કહે છે કે જેની જગતની કોરે જે મોટા હોય, જેને આ પ્રકારનું બળ રહેતું હોય એને અમારે જાજુ બનતું નથી. કારણ કે પછી મહારાજ બોલ્યા છે, કારણ કે જે જગતની કોરે મોટા હોય એને રાજનું બળ હોય અને ધનનું બળ હોય, એનો અહંકાર હોય, એને પૈસાનો અહંકાર હોય, એને સત્તાનો અહંકાર હોય, અને એટલે અમારે એને જાજુ ન બને. ઠીક છે, આયા હોય તો અમારે એનું માન સન્માન કરવું પડે, અવરભાવ છે, જગતની રીત છે એટલે કરવું પડે, પણ અમારે જાજુ બને નહીં. આ ભગવાનનો અભિપ્રાય છે, શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. મહેરબાની કરીને વિનંતી કરું છું, આવા અહંકારયુક્ત જગતમાં મોટા થવાની ઈચ્છાઓ અને અભરખાઓ આપણે ન રાખશો. ભગવાનની કોરે મોટા થવાના પ્રયત્ન કરજો. જગતની કોરે મોટપ લેવાના પ્રયત્ન ન કરશો. એ ભગવાનના ભક્તની રીત નથી. કારણ કે ભગવાનને આપણી સાથે જાજુ નહીં બને, કારણ કે એમાં અહંકાર આવી જાય છે. જો સત્તા મળી હોય અને જો અહંકાર ન આવે, એનું બળ ન હોય, નિર્માની થઈને, દાસ થઈને, દાસનો દાસ થઈને જો રહેતો હોય, જીવી શકતો હોય તો એ ભગવાનનું બળ કહેવાય. તો એ મોટપ એને અડતી નથી અને નડતી નથી. કોઈ દિવસ જગતની મોટપને ઈચ્છશો નહીં જો આપણે ભગવાનના ભક્ત હોઈએ તો. હે ભગવાન, બસ અમને તમારી મોટપ આપજો. જ્યારે ફગવા માગ્યા છે ને, જ્યારે સાળંગપુરમાં સંત મહારાજે ફૂલડોળોત્સવ કર્યો અને જ્યારે ભક્ત ચિંતામણીનો 76મું પ્રકરણ છે અને એમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તો ફગવા માગો અમારી પાસે. ફગવા એટલે વરદાન માગો. અને ત્યાં એ વખતે જે ફગવા માગ્યા, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. અને એમાં એક બહુ અદ્ભુત ફગવામાં પણ આ માગી લીધું છે, કેદી દેશોમાં જગત મોટાઈ, હે મહારાજ અમને જગતની મોટાઈ ના આપશો. હવે આપણે તો એના માટે પ્રયત્ન ફાંફા જ મારતા હોય, પ્રયત્ન જ કરતા હોઈએ જગતની મોટાઈ માટે. સમજી લેજો આપણે ભગવાનના ભક્ત નથી. ભગવાનની કોરે મોટાઈ માગવી, જગતની કોરે મોટા થવાના અભરખા ના રાખવા. કારણ કે એમાં અહંકાર છે, એમાં મદ છે, એમાં હુંકાર છે, એમાં બધું જ અંદર પ્રવેશે છે. બસ ભગવાનને પ્રાર્થના કરવી, કેદી દેશોમાં જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષ્યા કાંઈ, હે મહારાજ અમને જગતની કોરે મોટાઈ ના આપશો. અર્થાત તમારી કોરે મોટા કરજો, તમારા રાજીપાના માર્ગે મોટા કરજો. પૈસા ને દ્રવ્ય ને સંપત્તિ ને વાહવા ને અમારી આબરૂ ને પ્રતિષ્ઠા ને પદ ને એની ઈચ્છા ભગવાનનો ભક્ત ન રાખે. પ્રભુ અમને જોઈએ એટલું આપજો. બાકી જગતના જીવ રાજી થાય તો શું કરે, શું આપે? મુક્તો કોઈ મોટો રાજા હોય, મહારાજ ત્યાં બોલ્યા છે વડતાલના 16માં કે કોઈ જગતનો મોટો રાજા હોય અને રાજી થાય તો શું આપે? રાજનું ને ધનનો મદ હોય એને, એ શું આપે? એની પાસે જે છે એ આપે. 2-5 ગામડા આપે, 25,000 રૂપિયા આપે. શું આપીને આપશે? સયાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ સરકારનો એક પ્રસંગ છે ભાઈઓ. ગાયકવાડ સરકાર બહુ નિર્માની હતા. સયાજીરાવ સરકાર બહુ નિર્માની હતા, રાજા હતા મોટા પણ બહુ નિર્માની હતા.